કૈલાસપુરી માયા ઈરે હો મરૌજી તમે કૈલાસપુરી માયા એવા તો બના હે રૂપે કોરોના મને કઈ ખબર નથી. આને પૂછો હું આજે કર્યું આમ સાયકો ધૂળ ઉઠતી હતી. મેં ભાઈ કાંઈ કર્યું નથી. હું અહીં તમારા હારે બેઠો તો. અમે હુતા હતા. અમને કઈ ખબર નથી. અરે ગુરુજી, મને પ્રભુએ દર્શન આપી અને કીધું કે હે ભક્ત અજમલ, તમે દ્વારકામાં જાઓ, તમારા દુખડા જરૂર કૃષ્ણ કનૈયો ભાંગશે. અરે ભાઈ, અમે આટલો ટાઈમથી પૂજા કરી છે, અમને તો દર્શન ન હોય પણ તને તરત દર્શન આપી દીધા. નો હોય આ ખોટું બોલે. બીજાને આ ફૂલ આપ્યું એમ કે આ તમારી પથારીમાં ફૂલ હોય તો માનજો કૃષ્ણ ભગવાન પાસે જવાનું. જોતો એલા ફૂલ છે કે નહીં? આગળનું છે તો ફૂલ હો. તો આપને કેમ દર્શન નથી દેતા? આપણે ભક્તિ જ નથી કરવી. મૂકો બધું. એવું છે? કરતે કા કરતે નથી કરવી. હાલો ભાલો આવજો. સુના
અમરનાથ શિવ શંભુના ચરણે તો ગયા હતા સ્વામી, તે ભોળાનાથે શું કહ્યું અમરનાથ? અરે સતી, અમરનાથ પ્રભુએ કહ્યું કે હું કોઈને પેટ અવતાર ધારણ કરતો નથી અને કરીશ પણ નહીં. માટે તમે દ્વારકામાં જાઓ, સાથે જળ જમનાની જારી અને સવા શેર ઘીના લાડુ લેતા જઈજો. પ્રભુને જમાડી તમે જમજો, પ્રભુના પગ પખાડી તમે ચરણામૃત લેજો. માટે તમે મને સવા શેર ઘીના લાડુ અને એક જળ જમનાની જારી ભરી આપો. અમરનાથ તમે રાજમહેલમાં સહી સરીક વાર આરામ કરો, હમણાં હું સવા સરકીના લાડુ ભારી આપું. ये सकरणी पमरणी मारकर साजी रे रंधालमा सकरणी पमरणी मारकर साजी रे रंधालमा सकरणी नो राम नार जे दड़वा वाड़ी मां ये पमरणी नो राम नार जे दड़वा वाड़ी मां ये सासू मेरा बोले मारी नंदन मेरा बोले मां लाडू ने जर्जमनानी जारी प्रभु ने जमाड़ीने आप जमजो दुबई का वारो जरूर आपकी मनोकामना पूरी कर स्वामीनाथ. ભલે સતી. રે ભાઈ પૂજારી રણ છોડ રાય ના પૂજારી ક્યાં હતો હટાણું ગયેલો? આ સાહેબ ઘૂંઘરા મારતો. અહીંયા આ કોઈ ઓળખતા જ નથી ને? ના અહીંયા કોઈ જાણીતા દેખાતા નથી. તો આ મંદિરે બેસી જાય આપણે પૂજા હા. કરવા. મંદિર સાફ કર્યું? હા સાપ જ કેવું તો થઈ ચોખ્ખું હારું. ગયું? તે કોઈ દી ના જ ન પડી, હાથ છે હોય તારે. ખબર ચોખ્ખું હારું હે. તો હાલો પૂજા કરવા બેસી કોઈને આવવા દેતો નો? અરે કોઈ નો આવવા દો. ઓલા મંદિરે થાય એવું થાય. અરે નો થાય.
અરે આ ચાલી ચાલી અને સામે દેવળ દેખાય તે જરૂર દ્વારકાધીશનું હોય છે, માટે લાવ ત્યાંના પૂજારીને પૂછું. હે ભાઈ, એટલે તું તો ઓલો હતો ઈ જ લાગે. એલા તો મેં યાર તમે ક્યાંક જોયો હે અણહાર એવી આવે? આ શેનું મંદિર છે? પૂછવું પડે. પૂછી લ્યો. ગુરુ હા છે કોક આવ્યું હે મંદિર નું પૂછે, મને તો અણહાર ઓલો હતો એવી જ લાગે હો. તો એને કાઢી મૂક ને કે વરી મંદિર બદલાવવું પડશે હો. એ બગડા સટી બોલા લાગે એવો. તો એને કાઢી મૂક. અમાર ગુરુ ના પાડે હે, ઈ કે જગ્યા નથી, મંદિર નાનું હે. ભલે મંદિર નાનું રહ્યું, મારે પ્રભુની પૂજા કરવી છે. ઓજી કલા જેવું નહીં થાય ને, ઓજી ખેલા જેવું નહીં થાય. ઓજી કલા જેવું ના પડે કે બહુ વાંધો નહીં આવે. તો કઈ લાડવા કે એવું લઈ આવ્યો? પૂછી જો. હા પૂછી જો. સારી દેખાય એમાં જોઈ જવું હું જ. હા જોઈ જો. આમાં એ અટતો નહીં. શું હે આમાં? એમાં લાડવા હે, પ્રભુને જમાડવાના હે. એ લાડવા પ્રભુ નો જમે ઈ અમે જમી. મારે પ્રભુને જમાડવા છે. જમાડવા જો હે. હા પૂછી લ્યો. ગુરુ હા છે આવા દો, લાડવા હે. આવાજ લાડવા હોય તો આવાજ. હાલ પહેલાવો. લઈ લ્યો. એ જારો ખરા, એ ભગવાનને ધરવાના હે, લાવ ખાઈ જતા ને. લાવ રેવા દિયો. જમો જમો દ્વારકાનાથ લાડુ માર જમો ને. તો મિનર દેના બનાવેલ નાથ લાડુ માર જમો ને. જમો જમો દ્વારકાનાથ લાડુ માર જમો ને. તમને બેબે જમાડું મારા નાથ લાડુ માર જમો ને. તમને અજમલ જમાડ મારા નાથ લાડુ માર જમો ને. જમો જમો દ્વારકાનાથ લાડુ માર જમો ને. અરે પ્રભુ, આટલી આજીજી કરું છું છતાં પણ તમે મારા લાડુ કેમ જમતા નથી? પ્રેમથી આરોગો મારા નાથ. અરે આટલી આજીજી કરવા છતાં પણ તમે મારા લાડુ જમતા નથી, તો લ્યો આ લાડુની થાળી અને આ જળ જમના જાળી. હું આ કર્યું? હું કર્યું આ? અરે આ પ્રભુ મારા લાડુ જમતા નથી. એ લાડુ પ્રભુ નો જમે ઈ અમે જમી. અરે તો સાચા પ્રભુ ક્યાં છે મને બતાવો. જોવા હે? હા જોવા છે. ચલા એને દેખાડ દે, દરિયામાં લઈ જઈ અને નાખી દે. એટલે આ હે ને ક્યાં છે? અહીંયા ટેકરી ઉપર આવી જા. ક્યાં હે ટેકરી? આ રે. હા હે. હા કારું બેકડું છે. કઈ બાજુ? આમ ઉભો રે સીધો. આમ. હા લે છેલા. हरे आज पापी रे पूजने मुझे समुद्र फेंको. हरे आज घोड़ा नीलाल चरे मुझे फेंकी रे दीदो. મારી વાર આવો ત્યારે
દ્વારિકા રજો હરે આજા તો રે જાલીને ભગતોને તરતા કરું કડી લઉં સમુદ્રની બહાર આતો રે જાલીને લદીલાન તરતો કરું વેઠી સમુદ્ર બોલવી અને મારા સુધી આવવાનું કારણ અરે પ્રભુ બીજી તો ઠીક પણ આ લલાટે પાટા તમે શેના બાંધ્યા છે? અરે એ તો એક મારો લાડીલો અને પ્રેમીલો ભગત આવ્યો તો માટે તેને મને લાડુના માર માર્યા હતા. અરે આજ લાડી લો રે ભગત મારો એક આવ્યો તો લાડુ મને જમાડવાને જોને કાજ લાડુ મને જમાડવાને જોને કાજ લાડી લો રે ભગત મારો એક આવ્યો તો લાવી લો અને પ્રભુનો ભક્ત હજમાં લેતો અરે આજ યાદ બોલો રે પ્રભુ માર માફો કરો તો માટે જે જોઈ તે તમે રાજી ખુશીથી માગી લ્યો. અરે તમે કહો છો તો એક મારો સ્વાર્થ અને એક મારો પરમાર્થ લઈને આવ્યો છું. અરે ભક્તરાજ, તો શું તમારો સ્વાર્થ છે તે મને જણાવો. અરે પ્રભુ, પરમાર્થની અંદર તો એ જ કે 12 ગામમાંથી ભેરવા નામનો રાક્ષસ આજે માણસ કે પશુ પક્ષી રહેવા દેતો નથી. અને સ્વાર્થની અંદર તો એ જ કે હું પાપી પેટે વાંજ્યો છું, મારે ઘેર પ્રભુ આપ અવતાર ધારણ કરો એવી મારી ઈચ્છા છે. માટે હું તમને આ અમર ડાલીનું એક પુષ્પ આપું છું. નર નારી મની 9 માસ સેવા કરજો, જેથી કરી આપણે ત્યાં અર્ધારી અવતાર ધારણ કરશે. હરે યાજી અમર ડાલીનું એક પુષ્પ આપું. સેવા કરજો નવ
આપ્યું તેમનું નામ તમે વિરમદેવ રાખજો. હે પ્રભુ એટલું જ નહીં, માટે મેં તમને જે બીજું પુષ્પ આવ્યું છે તેમનું નામ રામદેવ રાખજો. ભલે પ્રભુ માટે જે જોઈ તે રાજી ખુશીથી માગી લ્યો. અરે પ્રભુ તમે મારે ઘેર પધારશો તેમની મને કાંઈક નિશાની તો આપો. હા રાજા અજમલ, એટલું બધું કહો છો તો તમને દ્વારકાના નાથનું વચન છે. હરે આજ તમે રે પિતાને પુત્ર યમે રે વિના. રાખી મારે તુડા પુડની લાજ, રાખી મારે તુડા પુડની લાજ. આજ તમે રે પિતાને યમે બાળકો તમારા. માટે હજી જે જોઈ તે રાજી ખુશીથી માગી લ્યો અજમલ. અરે પ્રભુ તમે ગોકુળ મથુરામાં રાસલીલા રમાવતા તે રાસલીલા જોવાની મારે ઈચ્છા છે. કાંઈ વાંધો નહીં ભક્તરાજ, હું તમને મારી સપના રૂપી રાસલીલાના દર્શન કરાવું છું. માટે સામે ટેકરી ઉપર બિરાજમાન થાઓ. ભલે પ્રભુ. અરે પ્રભુ તમે જાશો તો અમારું શું સાથે? અરે હા મારા વાલા પરોડિયાઓ, તમે પણ મૂંઝાશો નહીં. હું જઈશ તો તમને પણ સાથે લેતો જઈશ. માટે હું તમને ભમરિયા ભાલા તરીકે સ્વીકાર કરી લઈશ. અરે ભલે પ્રભુ. અરે ગુરુજી તમે પણ મૂંઝાશો નહીં. હું જઈશ તો તમને પણ સાથે લેતો જઈશ. માટે હું તમને મારા ઘોડલા તરીકે સ્વીકાર કરી લઈશ. અરે આ બધાને તો વચન આપી ચૂક્યો, પણ મારાથી મોટા કોણ કે હરધારી બળદેવ તેમને આ વાતની જરા પણ જાણ નથી. તો લાવી કુળકપટ કરી તેમને વચને બાંધું. એ હરે આજ કૃષ્ણ દેવ બોલાવે બળદેવ આવો જોડે. દેવ બોલાવે બળદેવ આવો જોડે. અરે આજ કૃષ્ણ સંકટ બલરામ આવ્યા રે. આવો આવો. આવ્યા સોના લાહે મને સંકટ બલરામ આવ્યા રે. હે અલ્લાહને બાધા વાગ્યા છે. સુખીની તાળ પર વહી રહી છે. તો આવા કનૈયાને કોને મારમાં જાય છે? લાવ તો પૂછું તો ખરા. અરે આજ લલાટે પતારે વિરતમ સેના દેહ બાંધા. બાંધા છે કઈ મેળો લે લે કપાલ. લલાટે પતારે વિરતમ સેના દેહ બાંધા. અરે આજ લાડીલો રે ભગત મારો એ આવ્યો તો. અરે કઈ ને લડુ મને જમાડવાને જોને કાજ, લડુ મને જમાડવાને જોને કાજ. લાડીલો રે ભગત મારો એ આવ્યો તો. અરે આજ લાડુ રેનો જમતા વિરાય કરો દો તેરો. નહીં કન્યા. લાડુ મારા લેરો લે કપા
ભક્તની કાળજી તો હું હંમેશા માર સહન કરતો આવ્યો છું. એ ધીક 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 વીરા ધીકે કરું ધરતીના ભાગ વીરા જોજે કરું. નહીં મોટો ભાઈ શાંત થાઓ. એ ધીક 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 વીરા ધીકે કરું ધરતીના ભાગ વીરા જોજે કરું. બળદેવ નહીં મોટો ભાઈ એ વાત તો કદાપી શક્ય નથી. આજે મોરલી ચલાવો વિરાટ તીરે આજે આકાશ પાતાળ બુદ્ધિ જુદારે કરું કૃષ્ણને યોગ્ય વાય કૃષ્ણ માયાવી કહેવાય આજે આકાશ પાતાળ બુદ્ધિ અલગ કરું આજે મુરલી ચડાવો વિરાટ તીરે આજે નવગઢ ધરતી ના છેરાય લગ કરો સમય કેવાય આજે નવગઢ ધરતી ના છેરાય લગ કરો મુરલી ચડાવો વિરાટ તીરે આજે મુરલી મારીને હૈયા શાંત કરો કૃષ્ણ યોગ્ય વાય કૃષ્ણ માયા વેચવાય આજે મુરલી મારીને હૈયા શાંત કરો આપણા બંને ભાઈઓની હાર જીતમાં આજે તારે જીત થશે કન્યા માટે આજે તારે જે જોઈએ તે તું માગી લે કન્યા કઈ વાંધો નહીં મોટા ભાઈ જો મને એક તમારા નાનકડા હાથનું વચન આપો અરે કન્યા અરે વીરા ભાઈ ભાઈમાં તો વાત હોય કન્યા ભાઈ ભાઈમાં વચન ન દેવાના હોય કન્યા નહીં મોટા ભાઈ ક્યારેક વાત પણ એવી હોય છે માટે વચન તમારે દેવું પડશે કન્યા તને હું વચન તો આપું છું મારા જમણા હાથ તું કન્યા પણ એ વચનની અંદર તારે જે માંગવાનું હોય ને એ જ માંગજે કન્યા લે તને મને મારા જમણા હાથનું વચન છે કન્યા
અરે મોટા ભાઈ તો સાંભળી લ્યો, મારે ત્યાં પોકરણગઢના રાજા અજમલ આવ્યા હતા, તે તેમના પુત્રો માટે આવ્યા હતા, માટે મેં તેમને વચન આપી દીધું છે, માટે તમારે પોકરણગઢ અવતાર ધારણ કરવા જવાનું છે. અરે નહીં કનૈયા, એ વાત તો કદાચ શક્ય નહીં બને કનૈયા. અરે મોટા ભાઈ તમે જ કહેતા હતા કે રઘુકુળ રીત સદા ચલી આવે, પ્રાણ જાય પણ વચન ના જાય. હરે આજ કુવામાં ઉતારી વિરલાય વરત કાયપા. વચનમાં બાંધો હરદારવી, આજ કુવામાં ઉતારી વિરલાય વરત કાયપા. અરે મોટા ભાઈ આમાં વરત વરસવાની ક્યાં વાત છે? અરે આજ પિતા દેવ વાસુદેવ વીર માર છોડી રે દિયો. કે તારું પિતા અજમલ જીના જોને બાર, પિતા દેવ વાસુદેવ વીર માર છોડી રે દેવા. અરે આજ માતા રે દેવકી રે વીરા માર જોડી રે દેવા. થાવું માતા મિનળ તેનો જોને બાર, થાવું માતા મિનળ તેનો જોને બાર, માતા રે દેવકી રે વીરા માર જોડી રે દેવા. અરે આજ બેને રે સુભદ્રા વીર માર છોડી રે દેવા.
લેવા મારે બપોર વાલા જો લે હાથ લેવા મારે બપોર વાલા જો લે હાથ મધુરી મોરલી ને વીરા મારે જોડી એ બનીને 5 વર્ષના બાળ મારે લેવો અજમલ ઘરે અવતાર બનીને 5 વર્ષના બાળ મારે લેવો અજમલ ઘરે અવતાર એ પિતા મારા અજમલજી કહેવાયા એ વીરો મારો રામદેવ કહેવાયા બનીને 5 વર્ષના બાળ મારે લેવો અજમલ ઘરે અવતાર વીરો મારો વીર મદેવ કહેવાય કે મારે લેવો ગોકરણ ગઢ અવતાર બોલીને 5 વર્ષના બાળ કે મારે લેવો ગોકરણ ગઢ અવતાર તેની મારી સાબુરા કહેવાઈ તેની મારી સાબુરા કહેવાઈ બનીને 5 વર્ષના બાળ મારે લેવો અજમલ ઘરે અવતાર એ બૈના બૈના ના 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 બાળ મારે લેવો અજમલ ઘરે અવતાર ભગત મારો હરજી રે દેવાય કે મારે લેવો ગોકરણ ગઢ અવતાર બોલીને 5 વર્ષના બાળ કે મારે લેવો ગોકરણ ગઢ અવતાર અરે કનૈયા હું જાઉં છું પોકરણગઢના પાત્રે તારી રાહ જોઈશ તું પણ મારી પાછળ પાછળ જ આવજે કનૈયા કઈ વાંધો નહીં મોટા ભાઈ હું તમારી પાછળ પાછળ જ આવું છું એ હરે આજ દુવાય તારે નગરીને વિરમાલ છોડી રે જાઉં મારે પોકરણ ગઢની મોજાર જાઉં મારે પોકરણ ગઢની મોજાર દુવાય તારે નગરીને હવે મારે જોડી રે દેવી
કિશનગઢનો અરજી ભાટે એ પાઠળિયા બકરા સારે ભાટી હરજી પાઠળિયા બકરા સારે રે લાવ પાટડિયા સારી સારી થાકી ગયો બપોરનો સમય છે જમી લો હવે જય ભગવાન ભગત અરે ટાણે આવો તડકો અને બપોરનો સમય આ કઈ બાજુથી અવાજ આવી રહ્યો છે જય નારાયણ ભગત નારાયણ ભગત જય નારાયણ જય નારાયણ અરે ભક્તરાજ જરી પાછું ફરી જોવો તો ખરા અરે ભાઈ અત્યારે આમ તમે કઈ તરફ જઈ રહ્યા છો અરે તમે કોણ છો અને તમે શું કરી રહ્યા છો બપોરનો સમય છે અને અહીંયા જમું બપોરા કરી રહ્યો છું તો થોડો રોટલો હોય તો મને આપો ને અરે ભાઈ ટાઢો ટુકડો પડ્યો તો હમણાં હું જમીન ઊભો થયો ત્યાં તમારો અવાજ થયો માટે હવે મારી પાસે કોઈ ટાઢો ટુકડો છે નહીં 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 તું જૂઠું શા માટે બોલે છે પણ નથી તો ભાઈ ક્યાંથી દેવો તારી તાબરીમાં તપાસ તો કર તમે તો વાયા પડી ગયા હો. જોવું જો હા એક ટુકડો પડ્યો છે લ્યો આ તો થોડોક ટુકડો તમે પણ ખાઓ હવે મારે દૂધ પીવું છે અરે ભાઈ આ બધા બકરા રહ્યા તે બધા પાટડિયા છે એક પણ દૂધણો નથી તો દૂધ તમને હું ક્યાંથી આપું અરે ભક્ત તમે જૂઠું શા માટે બોલો છો જૂઠું ક્યાં બોલું છું જે વાત સત્ય છે તે જ તમને કહું છું આ બધા બકરા રહ્યા તે પાટડિયા છે એમાં એક પણ માં દૂધ નથી નહીં સામે જે બકરી દેખાય જે લીલા ઝાડ નીચે ઊભી છે તેના જમણા આસનની અંદર મને દૂધ દેખાઈ રહ્યું છે માટે તમે તપાસ તો કરો લાવો તપાસ કરી આવો એ પાટડિયા દોવા આયલા પાટી હરદી પાટડિયા દોવા આયલા રે લ્યો મહાત્મા આ થોડુંક દૂધ છે એ તમે પીઓ અરે આ થોડું દૂધ તું પણ પી તમે કોઈ ચમત્કારી તો નથી ને અરે ભગત હવે મારે પાણી પીવું છે અરે મહાત્મા આ ઘોર જંગલની અંદર હું તમને પાણી ક્યાંથી પીવું
અરે હું ભક્તો, એક બોગાણી ભરી આવ્યો હતો, એ પાણી પણ ખૂટી ગયું. માટે સામે દેખાય તળાવ પણ ખાલી છે, નકર તમને પાણી આપત. અરે નહીં ભગત, તું જૂઠું શા માટે બોલેસ? સામેનું તળાવ તો છલોછલ ભરી રહ્યું છે. સવારમાં જ હું એમાંથી બકરા લઈને આવ્યો, ખાલી ખાવું પડ્યું મહાત્મા. નહીં, તું અહીંયા જઈને તપાસ તો કર. લાવો તપાસ કરી આવો બીજું. એ પાણી લા ભરવા આયલા બાતે અરને, પાણી લા ભરવા આયલા રે. પાણી લા ભરી બધા આયલા હરે બાતે, પાણી લા ભરી બધા આયલા રે. લ્યો આ થોડું પાણી. અરે ભક્તરાજ, તે કોદી ભગવાન જોયા છે? ઘોર અઘોર વગડાની અંદર હું બકરા ચારી રહ્યો છું, મેં માટે ક્યાંથી મેં ભગવાન જોયા હોય? તારે દ્વારકાના નાથને જોવો છે? દ્વારકાના નાથના દર્શન કેને ન કરવા હોય? તો ફલ કરી અવરું ફરી ઊભો રહે. તમે રૂપ જ બદલાવો. અરે જોઈ લે મારું સામું. આ તો દ્વારકાનો નાથ કાળિયો ઠાકર. જાણતા અજાણતા પ્રભુ કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અરે આજે આટ લરે ગુણ રે પ્રભુ મારું માફ રે તારો. હવે પછી નહીં રે કરો આવી ભૂલ, હવે પછી નહીં કરો આવી ભૂલ. રે ગુણ રે પ્રભુ મારો માફ રે કરો. અરે યાર તો રે બોલો રે હજી તારમાં ભરે કરું. હવે પછી નારે કરતા આવી ભૂલ, હવે પછી નારે કરતા આવી ભૂલ. યાર રે બોલો રે હજી તારમાં ભરે કરું. અરે પ્રભુ, આમ કઈ તરફથી આવી રહ્યા છો અને કઈ તરફ જઈ રહ્યા છો? દ્વારકાથી આવી રહ્યો છો, પોકરણગઢ તરફ જઈ રહ્યો છો. પોકરણગઢના રાજા અજમલ તેમને ત્યાં અવતાર ધારણ કરવા જઈ રહ્યો છો. અરે પ્રભુ, અહીં સુધી આવ્યા છો તો મારી ઝૂંપડીએ પણ પધારો. એ આવો તો આજ ને આજ પ્રભુ મારી રે ઝૂંપડીએ. દ્વારકાના નાથને ગમતું રે હોય તો, નવા પીરને ગમતું રે હોય તો, આવો તો આજ ને આજ પ્રભુ મારી રે મારી રે આવો તો આજ રે આજ વીર મારી રે અરે હરજી, તારી ઝૂંપડીએ તો આવ્યો, હા મને કેમ કોઈ દેખાતું નથી? અરે પ્રભુ, આ મારી ઝૂંપડીએ હું એક જ છું, માટે તમને ક્યાંથી કોઈ બીજા દેખાય? કેમ તારા લગ્ન નથી થયા? નહીં પ્રભુ. તો તારે પરણવું છે? ના પ્રભુ, મારે તો તમારી સેવા જ કરવી છે. તો આ દ્વારકાનો નાથ પ્રસન્ન છે, માટે તારે જે જોઈ તે રાજી ખુશીથી માગી લે.
અરે પ્રભુ, જ્યારે તમારું કોકરાણગઢમાં અવતાર ધારણ કરો ત્યારે જન્મની પહેલી આરતી મારા હાથે ઉતરે પ્રભુ, માટે મારી એવી ઈચ્છા છે. કાંઈ વાંધો નહીં હરજી. જ્યારે પોકરણગઢની અંદર મારો જન્મ થશે ત્યારે જન્મની આરતી પણ તારે ઉતારવાની છે. જ્યારે પોકરણગઢની અંદર સમાધિ લેવાનો સમય થશે ને તો માટે સમાધિ પણ તારા હાથે ખોદાશે. ભલે પ્રભુ. માટે આ લે, મારું તને આ એક નિશાની છે, જે તું રાજા અજમલને દેખાડીશ ને એટલે તને જવા દેશે. ભલે પ્રભુ. અરે આજ હાથ કેરી લાકડી રે, હવે બાર છોડી રે દેવી. અરે આજ પાટો ત્યારે બકરા રે, હવે બાર છોડી રે દેવા. લેવા મારે રામા પીરના રે નામ, લેવા મારે જીતવા પીરના રે નામ. મન ત્યારે બકરા રે, હવે બાર છોડી રે દેવા. હોજી રે સેવામાં કાંઈ વિચાર નવ મેમાં ઘેરે પેલા કુંવર એવા લીલુડા કાંસ લઈને મીણલ બહાલી